નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં ઘૂસણખોરોને ઝડપી લેવાની કામગીરીમાં પોલીસે 1000 લોકોને તપાસ કરતા વધુ 29 બાંગ્લાદેશીઓ ઘૂસણખોરો ઝડપાયા હતા. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશાળ પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં એક સાથે 50 પોલીસ ટીમો તૈનાત કરીને શંકાસ્પદ ઘૂસણખોરો શોધી કાઢવાના પ્રયાસો શરૂ કરાયા. ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન લગભગ 1000 શંકાસ્પદ લોકોની ઓળખ તથા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાઈ આવ્યા છે. અત્યાર સુધીની કાર્યવાહી અંતર્ગત ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 જેટલા શંકાસ્પદ લોકોને પગપાળા હેડક્વાર્ટર સુધી લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની વધુ પૂછપરછ તથા દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી રહી છે. દેશમાં બિનગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓની ઓળખ કરી યોગ્ય કાયદેસરના પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પણ આવું સઘન ઓપરેશન ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. બહારના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય, ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી. તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે. એ કોમ્બિંગ દરમિયાન આશરે 800-900 જેટલા માણસોને શંકાના દાયરામાં લાવીને એમની પૂછપરછ કરવામાં આવેલી છે. અત્યારે પણ એવા લોકોની પૂછપરછ ચાલી રહી છે. એ દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે. અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે. અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ ચાલુ છે. એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય, કોઈ પણ જાતના વિઝા કે એના વગર રહેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે. ભરૂચ શહેરના 3 લાખ લોકોને ભર ઉનાળે 15 દિવસમાં એક જ ટાઈમ પાણી પાલિકા દ્વારા પહોંચાડવામાં આવશે. 15 દિવસમાં એક જ સમયે પાણીને લઈને શહેરીજનોની હાલત કફોડી બનશે. ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયાગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે. કેનાલ રિપેરિંગ માટે બંધ કરાનાર હોય માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય એટલે કે 15 મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે. શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમયે જ પાણી મળનાર હોય ત્યારે આકરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને 2 ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે. જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે.
લોકોને તકલીફ ના પડે તે માટે હાલ જે 2 ટાઈમ પાણી અપાઈ રહ્યું છે તેમાં અમે દરરોજ 15 તારીખ સુધી 1 ટાઈમ પાણી આપીશું અને લોકો પણ કરકસરપૂર્વક પાણી વાપરે અને સહકાર આપે એવી વિનંતી પણ કરીએ છીએ. અંકલેશ્વરના હાઈવે ઉપર ખડોદ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવાર 2 કોલેજના યુવાનોને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેઓ બંનેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ સવાર 2 યુવાનોના મોત નીપજ્યા. અંકલેશ્વર નજીક હાઈવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંને યુવાનો અંકલેશ્વરના દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવાના મોત નીપજ્યા હતા. બંને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની. અકસ્માતમાં એક જ ગામના 2 યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું અને જો કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તો આગામી ચૂંટણીઓ સાથે મળીને નહીં લડીએ પરંતુ અલગ અલગ લડીશું. સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુજજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચના વાલિયા અને ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે. આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે. જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતના આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો, તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે. સાથે સાથે ભરૂચ વિસ્તારના, ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે, આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે, સાથે સાથે પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન અમને બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે. ચેતરભાઈ, હાલની અંદર જે લિગ્નાઇટ જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, દરેક આદિવાસી નેતા એક મંચ પર આવ્યા છે. આવનારા સમયમાં શું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાઈ એક મંચ પર રહેશે? હાલના તબક્કે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ ડમલાઈ અને વાલિયા આવ્યો છે એમાં હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેને ધ્યાને રાખીને અમે બધાએ વાંધા અરજીઓ આપી છે, વિરોધ નોંધાવ્યો છે. એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા. આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે. વાલિયા ગામની સીમમાં ઘર પાસે બાંધેલા પશુઓ પૈકી વાછરડાનું મારણ દીપડાએ કરતા પશુપાલકની રોજીરોટી છીનવાઈ છે.
વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થવા સાથે દીપડાઓ શેરડી કટિંગની સિઝન બાદ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યારે વાલિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાના આટાફેરા વધ્યા હોવાનું સામે આવ્યું છે। તેવામાં વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા અને તેઓના પત્ની લલિતાબેન વસાવા પોતાના ઘરે પશુ બાંધવાની વ્યવસ્થા નહીં હોવાથી તેઓના ખેતરે 12 જેટલી ગાયો બાંધી રાખે છે, જેઓના ખેતરે ગત તારીખ 20મી એપ્રિલથી કદાવર દીપડો શિકારની શોધમાં આટાફેરા કરતા પશુપાલકે વાલિયા વન વિભાગની કચેરી ખાતે પાંજરો મૂકવા મૌખિક રજૂઆત કરી હતી, જે બાદ ગતરોજ રાત્રે દીપડાએ 12 પૈકી એક વાછરડીને શિકાર બનાવી તેને ફાડી ખાધી હતી, જેને પગલે ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે। આ અંગે પશુપાલકે વન વિભાગના અધિકારીને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી। તેવામાં પશુપાલક લલિતાબેન વસાવા રડતી આંખે આંસુ પાડતા આક્ષેપ કર્યા હતા કે વારંવાર દીપડો ગાયોને હેરાન કરે છે। ફોરેસ્ટને રજૂઆત કરી છે તો તેઓ આજે નહીં કાલે નહીં પિંજરું તૂટી ગયું હોવાના બહાના બતાવે છે। મારું જાનવર જતું રહ્યું, મારી રોજગારી છીનવાઈ ગઈ છે, રજૂઆત કરવા મારા પતિ આંટો મારે છે। વન વિભાગ યોગ્ય રીતે પાંજરું ગોઠવી દીપડાને પકડે એ જ માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે જ ગાયત્રીનગર 2 સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો હતો। અમારું લલિતાબેન હા ગાયોને બહુ વારંવાર હેરાન કરતા છે દીપડો। ફોરેસ્ટર સાહેબને જાણ કર્યું આજે નહીં ને કાલે નહીં ને એમ કર્યા પિંજરું તૂટી ગયેલું છે એવું ક્યાં કરે। અમારે ગાયને બચ્ચુને માલ નાખ્યું, મારી રોજીરોટી છીનવાઈ ગઈ। કેટલા જાનવર છે તમારા? જાનવર છે 10-12 જાનવર છે। મારી ગાય જતી રહી, મારું જીવન બગડી ગયું, મારી રોજી છીનવાઈ ગઈ। અને શું માંગ છે તમારી જંગલ? મારું જીવન ગાયે પર છે, આજે મારી રોજી બંધ થઈ ગઈ। શું માંગ છે તમારી જંગલ પર ખાતા પર માંગ છે કે આવીને પિંજરું મેકી જાય। વારંવાર જાણ કરી પણ કઈ જાણ મેકી નથી ગયા। ફેરા માર્યા કરે મારો ઘરવાળો, માલ નાખ્યું વાછેડું ઈજા કરી ત્યારનો ફેરા મારે ફોરેસ્ટરને જાણ કરે, ફોરેસ્ટર વાળો કઈ સમજતો નથી। અમારી ગાય કેટલી દુઃખી છે। મારું નામ અમરસિંહભાઈ ગલાબભાઈ વસાવા, હું વાલિયા। શું ઘટના બની છે? દીપડો મને 20 તારીખથી બહુ હેરાન કરે છે। અને એટલે શું હુમલો કર્યો છે? હા, હુમલો કર્યો, પછી વાછેરાને ફાડી નાખ્યો, ફાડી નાખીને પછી જેવો આવ્યો તો અમે અહીં આવતા રહેલા દેવતા ભળી જાણ કરી છે? હા, વન વિભાગને જાણ કરેલી, પણ આજ દિન સુધી હજુ કંઈ પિંજરું આવ્યું નથી એમ। ફોરેસ્ટર આવીને જોઈ ગયા? હા, આવી જ ગયા, બધું લખીને પછી જતા રહ્યા। શું માંગ છે તમારી? પાંજરું મેં કેવી માંગ છે સાહેબ અમારી?
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર પંથકમાં વિવિધ સંગઠનો દ્વારા પહેલગામની આતંકી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે જ પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું. પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ, સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામની અંદર નાપાકિસ્તાનના જે નાપાક લોકો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તે કૃત્યને વખોડવા માટે આજરોજ અંકલેશ્વર શહેરના યુવાનો, બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા. આવી હરકત જે પાકિસ્તાન વારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે. સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને બાહેધરી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ તમારી પડખે ઊભા રહી અને તમામ કાર્યવાહીમાં સાથ આપવા આ દેશવાસીઓ તમારી સાથે છે. તમે જવાબ આપો, તમે જે ભાષામાં એમની સાથે વાત કરવા માંગો છો એ કરી અને પાકિસ્તાનને આ નકશા પરથી ભૂંસી નાખો એવી જ આવા નગરજનો વતી હું આપને વિનંતી કરું છું. અસ્તુ. ઝઘડિયા જેડીસીની કંપનીમાં કર્મચારીઓને લઈને જતી કારને ધારોલી ચોકડી નજીક એકાએક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડ્રાઈવરે કાર પલટી ખવડાવતા 6 લોકોની ઈજા પહોંચી હતી. એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકામાં અવારનવાર નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી રહી છે, જેમાં કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. ઝઘડિયા જેડીસીના પ્લોટ નંબર 825 માં રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ આવેલ છે. વહેલી સવારે કંપનીની એક અર્ટિગા ગાડી કંપનીના 5 જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયાના ધારોલી ગામ તરફથી જેઆઈડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી. તે દરમિયાન ધારોલી ચોકડીથી 1 કિલોમીટર પહેલા અર્ટિગા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર 2 થી વધુ વખત પલટી મારી ગઈ હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ડ્રાઈવર સહિતના 6 ઈસમો પૈકી અક્ષય કરમસિંહભાઈ વસાવા રહે નેત્રંગનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને કાર સવારોને પહેલા વાલિયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ભરૂચનું પરિવાર કાશ્મીરમાં હુમલાની જગ્યાએથી થોડી દૂર જ હતું અને કિચેન લેવા ઉભી રહેતા આ દરમિયાન પહેલગામમાં હુમલો થતા પરિવારનો લોકોનો આબાદ બચાવ થયો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાશ્મીરના બેશરન જતા ભરૂચના પરિવારનો કિચેન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો હતો. દવે પરિવાર બેશરન ઘાટી માટે મોડું પડ્યું અને તેમનો આતંકવાદીઓ સાથેનો સામનો ટળ્યો હતો. ભરૂચના સંધ્યા દવે તેમજ પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે 12:30 વાગ્યે બેશરનના મિની સ્વિટ્ઝરલેન્ડ પોઈન્ટ, જે હુમલાનું સ્થળ હતું, ત્યાં પહોંચવાનું શેડ્યુલ અપાયું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલા ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળ નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા. અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરરિસ્ટ એટેક થયો ત્યારે અમારે માટે જે 10 મિનિટ જે જગ્યાએ અમારી વ્યતીત થઈ એ 10 મિનિટ અમારી જાન બચાવવા માટે પુરવાર થઈ એવું અમે અનુભવ્યું. કારણ કે અમે જ્યારે બેસરણ વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલાં વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એક પોઈન્ટ આવે છે, સેલ્ફી પોઈન્ટ, ત્યાં અમે રોકાયા અમારા ડ્રાઈવરના સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા. દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા, એના પર એ લોકો નામ લખી આપે. તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ. તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા
એટલે ત્યાં ભીડ પણ ખાસી હતી. થોડોક સમય ત્યાં થયો પણ ખરો ને એવામાં 2-4 જણા નામમાં પણ ગડબડ થતી હતી. એટલે અમારી રકઝક ચાલતી હતી કે આ નામ બરાબર કોતરો ને કેમ નહીં. આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ એમ્બ્યુલન્સ બધી દોડાદોડી થતી થઈ. તો અમારો ડ્રાઈવર કમ ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ, ચલો આપણે અત્યારે હવે પાછા હોટલ પર જ ચાલ્યા જઈએ, હવે જવું નથી ત્યાં. ને અમે હોટલ પર પહોંચ્યા તો ખબર પડી કે આ મિની સ્વિટ્ઝરલેન્ડમાં ટેરરિસ્ટ એટેક થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પહેલગામના મૃતકોને વેપારી મંડળ તથા લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝઘડિયાના ઉમલ્લા ગામ ખાતે પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વેપારી મંડળ ઉમલ્લા અને વાઘપરા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક પર્યટકો ઉપર આડેધડ ગોળીબાર કરતા 26 પર્યટકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા. આતંકીઓના હિચકારી કૃત્ય સામે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે અને વિરોધ પ્રદર્શન કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની માંગ થઈ રહી છે. સાથે દેશભરમાં 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે ઉમલ્લા વેપારી મંડળ, ઉમલ્લા ગ્રામ પંચાયત તથા દુમાલા વાઘપરા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલ્લા ગામ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વેપારી મંડળના સભ્યો, બંને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ઉમલ્લા, દુમાલા વાઘપુરા તથા ઉમલ્લા વાઘપુરાના નગરજનો, ઉમલ્લા વાઘપુરાના સરપંચશ્રીઓ, ઉમલ્લા વાઘપરાના વેપારી મંડળના પ્રમુખ, સર્વે ગ્રામજનો વતી આ પહેલગામની અંદર જે આતંકવાદીઓ થકી જે ગિલોનું કૃત્ય કરવામાં આવ્યું છે એ નિમિત્તે ઉમલ્લાની અંદર નવરાત્ર ચોકની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે લોકો પોતાનો જાન ગુમાવ્યો છે એમને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે અને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવા પરિવારને આવેલી આપત્તિ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એને શક્તિ આપે અને જે આ દેશની અંદર જ્ઞાતિને આધારિત જે આ ગિલોનું કૃત્ય કરવામાં આવ્યું છે એ માટે આખો દેશ એક થઈને, એક જનૂન થઈને આ સરકારને કહી રહ્યું છે કે આતંકવાદ ખત્મ કરો અને એનો અંત લાવી અને આ દેશના અંદર શાંતિ પ્રવર્તે એવા કાર્ય કરો. એ માટે આ દેશની જનતા સરકાર સાથે છે. અસ્તુ ભારત માતા કી જય. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામે આવેલા આધેપાક સોસાયટીના બંધ મકાનને તસ્કરોની સામે બનાવી 1.5 લાખથી વધુની રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવેલ રાધે પાર્ક સોસાયટીમાં રહેતા પાલ રાજકરણ 2 દિવસ પૂર્વે દિલ્હી ખાતે સામાજિક પ્રસંગમાં ઘર બંધ કરી ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું. તસ્કરોએ ઘરના આગળના દરવાજાનો નકુચો અને લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાં રહેલ તિજોરી તેમજ કબાટમાં ખાંખા ખોડા કરી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થયા. ચોરી અંગેની જાણ પાડોશીએ મકાન માલિકને કરતા તેઓ દિલ્હીથી પરત ઘરે આવ્યા. આ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ₹1.70 લાખના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર તસ્કરોની ધરપકડના ચક્રો गतिमान करा था. मैं पाल राजकरण राधे पार्क सोसाइटी 883 बड़कोदरा में रहता हूँ. मेरा जो है मैं दिल्ली गया हुआ था और अगले दिन मैं 23-24 को गया था और 25 को मेरा वहाँ पे प्रोग्राम था, कथा पूजा था. वहाँ से फ्री हुआ. 26 को मेरे को सूचना सुबह आया कि आपका दरवाज़ा खुला है. हमारे पड़ोस में गिरीश पांडे जी ने इन्फॉर्म किया. फिर हम यहाँ सोसाइटी में सबको इन्फॉर्म किए. सब लोग आए, देखे और फिर मैं वहाँ से निकला और रात में पूछा. फिर इसके बाद जा कर के पुलिस में FIR कराया और आकर के इंक्वायरी लोगों ने किया. कितना गया सोना चांदी? और इसमें जो है करीब हमारे जो कंपनी की तरफ से जो हमको हाई जो ड्यूटी का जो अवार्ड मिला था वो चांदी के सब उसमें करीब पौना माने 3 पाव, आधा किलो, फिर पाव करीब 1.5 किलो के आसपास चांदी और 2 चेन और 3 अंगूठी, 1 कान की
और कुछ कॉइन्स वगैरह थे लक्ष्मी जी वगैरह का। ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે પહેલગામના મૃતકોને ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી 4 રસ્તા ખાતે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ કાશ્મીરની બૈશરન ઘાટીમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને રાજપાડી 4 રસ્તા પાસે હાથમાં મીણબત્તી લઈ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પાકિસ્તાનના ઝંડાને સળગાવીને વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાનનો વિરોધ કર્યો અને ભારતના 140 કરોડ નાગરિકો ભારતની આર્મીના જવાનો સાથે છે તેવો સંદેશ આપ્યો હતો. રાજપાડી ગ્રામ વિસ્તારના નાગરિકો દ્વારા પહેલગામમાં જે ભારતીય નાગરિકોની જે ધર્મ આધારિત હત્યા થઈ છે તેના માટે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં રાજપાડી વિસ્તારના ગ્રામજનો નાગરિકજનોએ ભાગ લઈ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. અમે આપણા દેશને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે ભારતની તમામ નાગરિક 140 નાગરિકો ભારતીય સેના સાથે છે. 140 કરોડ નાગરિકો ભારતીય સેના સાથે છે અને જે જવાબ આપવો હોય તે આપે ભારતીય સેના. કડકમાં કડક જવાબ પાકિસ્તાનને મળવો જોઈએ જેથી કરીને વારાફરતી ઉપરા છાપરી વર્ષે 2 મહિને 4 મહિને જે હત્યાકાંડ થાય છે તે હત્યાકાંડ બંધ થવો જોઈએ. પાકિસ્તાનના આતંકવાદીઓ એવું દેખતા નથી કે કોને મારવું છે, પણ આ પહેલી વખત ધર્મ આધારિત જે થયું છે એમાં ભારતમાં રહેલા મુસ્લિમ વર્ગને પણ એ લોકો કંઈક ને કંઈક જગ્યાએ શરમ અનુભવવાનું પર મહેસૂસ કરાવી રહ્યા છે. બસ આ વાત કહીને હું પૂર્ણ કરું છું મારી વાત. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં બિલ્ડરે અનોખો જુગાડ શરૂ કર્યો છે. પરવાનગી વિના જ પાંચબત્તી ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નામે શોપિંગ સેન્ટર ઊભું કરવાની વાત કરીને રોકાણકારોને બિલ્ડરો રડાવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ તો આ મામલે અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચમાં તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ કલાકારોને બોલાવીને શહેરના મધ્યમાં ભાગમાં આવેલ પાંચબત્તી સર્કલ નજીક આકાર પામી રહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું પ્રોજેક્શન કરવામાં આવ્યું હતું. ફિલ્મ કલાકારોના આગમનથી મોહિત થયેલા ઘણા લોકોએ નવનિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા હોડ લગાવી છે. જો કે આ પ્રોજેક્ટને હુડા દ્વારા કે પછી રેરા દ્વારા પરમિશન અપાઈ છે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. બીજી તરફ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા શખ્સ દ્વારા બિલ્ડિંગ ઊભી કરવામાં આવી રહી હોવાની આખો પ્રોજેક્ટ આકાર પામશે કે પછી માત્ર કાગળ પર જ મિલકતો બતાવી દેવાશે તેવી લોક ચર્ચાઓ અને રોકાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બિલ્ડર તરીકે ઓળખ આપનારા શખ્સ ભૂતકાળમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે એક કંપનીમાંથી ટેન્ડરો મેળવ્યા હતા, જેમાં ડેવલપર વિરુદ્ધ ફરિયાદ થતા જેલમાં જવાનો વારો આવ્યો હતો. મુંબઈમાં બાર ચલાવવાના ધંધામાં પણ આ શખ્સ હાથ અજમાવી ચૂક્યો છે. ભૂતકાળમાં અનેક આર્થિક બાબતોના આ શખ્સ વિવાદમાં આવ્યો હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે. રાજકીય નેતાઓ સાથેની મિત્રતાના કારણે કોઈ પણ તેના ગિરબાનમાં હાથ નાખવાની હિંમત નહીં કરે તેવા ભ્રમ સાથે તે જીવી રહ્યો છે. બીટી મિલની જમીન કેમ્પસમાં હુડા કે રેરાની મંજૂરી વિના ઉદ્ઘાટન કરી લોકો પાસેથી ડાઉન પેમેન્ટના નામે ઉઘરાણી શરૂ કરી દેવાઈ છે. ત્યારે રેરા તંત્ર એ આંખ પર પાટા બાંધીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. પરવાનગી વિના જ થઈ રહેલા બાંધકામના દ્વારા બિલ્ડર દ્વારા ફુલકું ફેરવાય બાદમાં તેની તપાસ થાય તેના કરતા પહેલાથી સંલગ્ન જે તે વિભાગ દ્વારા મામલાની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને પગલાં ભરાય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે બીટી મિલની આ જમીનના માલિક અમદાવાદના કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હોવાની ચર્ચા છે અને વેગ પકડી છે. ત્યારે કોંગ્રેસી દિગ્ગજ નેતાના ઇશારે જ આ બિલ્ડર પોતાની મનમાની કરી રહ્યું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચનું આ પાંચબત્તીમાં બની રહેલું વર્લ્ડ ટ્રેડ સેન્ટર આકાર પામશે કે પછી અમેરિકાના ન્યુયોર્કમાં જેમ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જેમ લોકોના સપનાઓને જમીન દોષ કરી દેશે. અંકલેશ્વરમાં સાહિત્ય ફોરમ દ્વારા કવિ સંમેલન યોજાયું. સ્થાનિક હિન્દી ગુજરાતી ભાષાના કવિઓએ હાજર લોકોને કવિતા અને શાયરીથી મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓએ મૌલિક કવિતાઓ થકી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રભાષા અને માતૃભાષામાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં અંકલેશ્વરના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો. આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઉર્મિલ પંડ્યા, ડોક્ટર દેવશરણ સિંહ, સુરેન્દ્ર ભોલા, દક્ષા આહિર, મનીષા દુધાત, ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવે મૌલિક કૃતિઓ રજૂ કરી હતી. કવિ સંમેલનનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું હતું, જેનું સ્થાનિક અગ્રણીઓ મનસુખ વેકરિયા, એલબી પાંડે, સુધા વડગામા, રાજેશ દુધાતે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ માણ્યો હતો. અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા પ્રથમવાર એક મંચ ઉપર હિન્દી તેમજ ગુજરાતી ભાષાના કવિઓને રજૂ કરાયા હતા. અંકલેશ્વરમાં જે સાહિત્ય રસિકો છે, જે કવિઓ છે, લેખકો છે,
એનું એક ફોરમ છે સાહિત્ય ફોરમ. એ સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેનો સુભગ સમન્વય કરીને કવિ સંમેલનનું આયોજન કર્યું છે. અને એમાં અંકલેશ્વરના હિન્દી તેમજ ગુજરાતીના કવિ સર્જકો મોટી સંખ્યામાં અહીં પોતાની મૌલિક કૃતિઓ રજૂ કરશે. સાથે સાથે અંકલેશ્વરના ઘણા બધા શ્રોતાઓ પણ આ કવિ સંમેલનનો લાભ લેશે. એટલે આ પ્રથમ વખત અંકલેશ્વરની અંદર હિન્દી અને ગુજરાતી ભાષાનો સમન્વય કરીને જો કવિ સંમેલન યોજાનાર હોય તો આ કવિ સંમેલન છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.